મિત્રો મહાદેવ હર જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બધા મજામાં હશો? હું પણ મજામાં છું। આજે અમારો પહેલો બ્લોગ છે। કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો બોલવા ચાલવામાં, કારણ કે મને કાંઈ બહુ બોલતા આવડતું નથી, એટલે જે કાંઈ થોડું ઘણું બોલતા આવડે એ બોલું છું। તમે મારા કાર્ટૂન વિડીયોને બહુ સપોર્ટ કર્યો છે, તેવી જ રીતે હવે આ મારા ફેસ રિવ્યૂ વિડીયોને સપોર્ટ કરજો। હું દરરોજના 4 થી 5 શોર્ટ્સ મૂકું છું અને આ બ્લોગ પહેલો જ છે। 2-3 દિવસે એકવાર બ્લોગ મૂકીશ, તો તમે જરૂર જોજો અને લાઈક શેર ને કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ પણ કરાવજો। બીજા આગળ મારા સબસ્ક્રાઈબરની અત્યારે ખૂબ જરૂર છે અને મારા વિડીયો તમે જરૂર જોજો, મને સપોર્ટ કરજો। મારા કાર્ટૂન વિડીયોમાં તો મુંબઈથી રેણુકાબેન, પછી એક ધર્મિષ્ઠાબેન મોડાસિયા, એક બીજા બેન, નામ ભૂલાઈ ગયું મને એનું, એ બધા તો બધા વિડીયોમાં મને કમેન્ટ કરે, લાઈક કરે, શેર કરે। એવી જ રીતે આ વિડીયોમાં પણ તમે સાથ સહકાર આપજો। એટલે બસ એ માટે જ મેં બ્લોગ બનાવ્યો છે કે મેં આ નવા વિડીયો હવે ચાલુ કર્યા છે, તો જોવાનું ભૂલશો નહીં। ને જો અત્યારે હું ભાખરીનો લોટ બાંધું છું, ભાખરી બનાવું છું। ચાલો બધા જમવા। આખા રીંગણાનું શાક અને ભાખરી બનાવવાની છે। તમે બધાએ શું શું બનાવ્યું જરીક મને વ્લોગમાં કમેન્ટમાં લખજો કે અત્યારે તમે શું જમવાનું બનાવ્યું છે અને શું જમ્યા। આ ભાખરી બનાવીને ફટાફટ બની જાય। રોટલી બનાવવી એની કરતાં ભાખરી બનાવવી સારી, ફટાફટ બની જાય। અત્યારે દરરોજ અમે ભાખરી જોઈએ, અમે 2 જણા જ છીએ, તો 3 થી 4 ભાખરી બનાવવાની હોય। ને અત્યારે આજે આખા રીંગણાનું શાક છે, ક્યારેક તો પછી ઓલું શું કહેવાય, દહીંની તીખારી હોય, પછી રોટલા હોય, એવું સાદું ભોજન હોય। મારા મિસ્ટર છે ને એ સાદું ભોજન જ ખાય છે, બહારની કોઈ વસ્તુ નહીં। તમે ઘરે પાણીપુરી બનાવો તો પણ ન ખાય, એટલે ઘરે પણ બધું સાદું જ બનાવવાનું। છોકરાઓ હોય તો બધું ખાય, છોકરાઓ માટે બધું છૂટી, પણ એ ન ખાય। તો મિત્રો તમે છે ને મને સપોર્ટ કરજો અને આ પહેલો વ્લોગ છે, બોલતા આવડ્યું ન આવડ્યું તો ભૂલચૂક થઈ હોય તો તમે મને માફ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર। આવજો મિત્રો, ટાટા, બાય બાય। પાછા આપણે મળતા રહીશું અને મારા શોર્ટ્સ જોતા રહેજો। દરરોજના 4 થી 5 શોર્ટ્સ આવે છે, એટલે શોર્ટ્સ જોતા રહેજો, સપોર્ટ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર। આવજો।